પણ શિવાજીનો જન્મ થાય અને મેઘાણી એમ લખે કે આંખમાં ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માથે હિચોળે અને ધણા નાના ડુંગરા ડોળે ધડેનાથી શેની હતી? શું પ્રલય હતો? તો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને બાપુ એને ડુંગર કહેવાય, બાકી તો ધારું ધોરા કહેવાય. અને પાછી બીજી વાત કે હવે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ડુંગર ડુંગરા ડોલે ધણાના ડોલે જ પાછા, તો ડુંગર ઉપર માં બેઠી હોય. પણ બાપુ શિવાજીનો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું. એ દરેક ડુંગર ઉપર 100 જોગણીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભગવતી હોય, દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ. એ તેથી રાહડે રમતું થયો કે આવ્યો શક્તિનો જીવનારો, આવ્યો ભારતના રખોપા કરનારો, એ ભગવતીઓના રાહડાની પગની ઠેઈને એને લીધે ડુંગરાની ધણે નાટ્યું બોલતી હતી કે આવ્યો એક આંખમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત નીચોવે અને પછી ઘણા. એ મારા દેશના યુવાનોને વિનંતી કરું કે પોતાની ઉર્જા રાષ્ટ્ર માટે બચાવે, પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે, પોતાની ઉર્જા પોતાના ભારતીયપણા માટે બચાવે અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર ધર્મ માટે બચાવે.